નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી ટેકનોલોજી વિશે જે સાચું કહીએ ને તો આપણી આખી દુનિયા બદલી નાખવાની છે. હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની જ વાત ચાલી રહી છે. પણ એક મિનિટ, આ વાર્તા સિલિકોન વેલી કે બેઇજિંગની નથી. ના, આ વાર્તા તો આપણા પોતાના ભારતની છે. જી હા, બિલકુલ સાચું. એઆઈ માટે એક તદ્દન નવી બ્લુપ્રિન્ટ, એક નવો નકશો તૈયાર થઈ રહ્યો છે. અને નકશો ભારતમાં બની રહ્યો છે. ભારત છે ને એ એઆઈની દુનિયામાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી રહ્યું છે. એક એવી જગ્યા જે ખાલી ટેકનોલોજીની નથી, પણ એના કેન્દ્રમાં માનવતા છે. તો ચાલો ને આપણે સાથે મળીને ભારતની આ અનોખી એઆઈ સફરને જરા નજીકથી સમજીએ. તો જુઓ, અત્યાર સુધી એઆઈની ગેમમાં બે જ મોટા ખેલાડીઓ હતા, અમેરિકા અને ચીન. પણ હવે આ મેદાનમાં એક નવો દમદાર ખેલાડી એન્ટ્રી કરી રહ્યો છે, અને એ છે આપણું ભારત. અને સમજવા જેવી વાત એ છે કે ભારત કોઈની પાછળ નથી ચાલી રહ્યું. એવું નથી કે અમેરિકા કે ચીન જે કરી રહ્યું છે એની કોપી કરી લઈએ. ના, ભારત પોતાનો રસ્તો જાતે બનાવી રહ્યું છે. એક એવો રસ્તો જે આપણી જરૂરિયાતો અને આપણા મૂલ્યોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તો આ જે નવી દિશા છે એનું સેન્ટર પોઈન્ટ શું છે? એ છે ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ. અને આ કોઈ સામાન્ય કોન્ફરન્સ નથી, સમજ્યા? આ તો ભારતના એઆઈ ભવિષ્યનો આખો રોડમેપ છે. અને આ સમિટનો પાયો છે ને એ 3 મજબૂત પિલર્સ પર ઊભો છે: લોકો, પૃથ્વી અને પ્રગતિ. આના પરથી એકદમ સાફ થઈ જાય છે કે ભારત માટે એઆઈ એટલે ખાલી કોડિંગ કે મશીન નહીં, પણ એનો અસલી મતલબ છે સામાજિક કલ્યાણ. જેમ કે ડૉક્ટર ઉત્પલ ચક્રવર્તી પોતે કહે છે, અહીં સૌથી અગત્યનો શબ્દ છે ઇમ્પેક્ટ, એટલે કે અસર. ફોકસ એ વાત પર છે કે હેલ્થકેર, ખેતી, એજ્યુકેશન જેવા સેક્ટર્સમાં એઆઈ ખરેખર જમીન પર શું ફરક લાવી શકે છે. અને આ જે વિઝન છે એ ખાલી ભારત માટે જ નથી. આ તો આખા ગ્લોબલ સાઉથ માટે, એટલે કે વિકાસશીલ દેશો માટે એક પ્લેટફોર્મ બની રહ્યું છે. અહીં પશ્ચિમી દેશોથી અલગ આપણા પોતાના દૃષ્ટિકોણથી એઆઈ પોલિસી અને એથિક્સ પર વાત થશે. તો આ બધું ખાલી વાતો નથી. ભારત પોતાની આ મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે ખરેખર મોટું રોકાણ કરી રહ્યું છે. આંકડો જુઓ, સરકારે આવનારા 5 વર્ષ માટે ઇન્ડિયા એઆઈ મિશન પાછળ 10,300 કરોડ રૂપિયાથી પણ વધુનું બજેટ ફાળવ્યું છે. આ રકમ પોતે જ બતાવે છે કે સરકાર આ મામલે કેટલી સિરિયસ છે. અને આટલા મોટા રોકાણની અસર હવે દેખાવા પણ લાગી છે. નાનામાં નાનું ઉદાહરણ લઈએ તો સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારીમાં પણ હવે એઆઈ એપ્લિકેશન્સનો ઉપયોગ થવા માંડ્યો છે. પણ અહીં એક મોટો પડકાર પણ છે. R&D એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભારતનો ખર્ચ જીડીપીના માત્ર 0.6% છે. હવે એની સરખામણીમાં અમેરિકા અને ચીનને જુઓ, એ લોકો લગભગ 3% ખર્ચે છે. આ જે મોટો ગેપ છે ને, એ આપણી એઆઈની સફરમાં એક સ્પીડ બ્રેકર બની શકે છે. ઓકે, તો હવે એક ખૂબ જ રસપ્રદ અને મહત્વની ચર્ચા પર આવીએ. ભારતે કયા રસ્તે જવું જોઈએ? શું આપણે મોટા જનરલ એઆઈ મોડલ્સ બનાવવા જોઈએ કે પછી નાના પણ એકદમ ચોક્કસ કામ કરતા સ્પેશિયલાઇઝ્ડ મોડલ્સ? જો, અહીં 2 રસ્તા છે. પહેલો રસ્તો છે ChatGPT જેવા મોટા સોવરન મોડલ્સ બનાવવાનો. આ એવા મોડલ્સ છે જે બધું જ કરી શકે, પણ એને બનાવવા અને સાચવવાનો ખર્ચ, બાપરે, બહુ જ વધારે હોય છે. હવે બીજો રસ્તો છે સ્પેશિયલાઇઝ્ડ ડોમેન મોડલ્સનો. આને તમે એક સ્પેશિયલિસ્ટ ડૉક્ટર જેવું સમજી શકો, જેમ કે એક એવું એઆઈ જે ફક્ત અને ફક્ત ભારતીય કાયદાઓનો એક્સપર્ટ હોય, અથવા બીજું એઆઈ જે ફક્ત ખેતીને લગતી સમસ્યાઓ સોલ્વ કરે. આ બનાવવામાં પણ સસ્તા પડે અને પોતાના કામમાં એકદમ માસ્ટર હોય. અને આ બીજા રસ્તા પર ભારત ચાલી પણ રહ્યું છે. એનું જ એક સરસ ઉદાહરણ છે ગહેના પહેલ. આ પ્રોજેક્ટમાં એવા નાના પણ ખૂબ પાવરફુલ મોડલ્સ બની રહ્યા છે જે આપણી ખાસ જરૂરિયાતો પૂરી કરે. જેમ કે સાયબર સિક્યોરિટી માટે છે ગહેના સાયબર માઇન્ડ, અને સ્ટુડન્ટ્સને કરિયર ગાઈડન્સ આપવા માટે છે ગહેના એડ્યુપાથ. કેટલું સરસ છે નહીં? હવે સવાલ એ થાય કે આટલો ભાર કેમ મૂકવામાં આવી રહ્યો છે? પ્રોફેસર હુઝુર સરન બહુ સરસ રીતે સમજાવે છે. ખાસ કરીને હેલ્થકેર જેવા સેક્ટરમાં જો કોઈ એઆઈ મોડલને અમેરિકન લોકોના ડેટા પર ટ્રેન કરવામાં આવે તો શું તે ભારતીય લોકો માટે સાચું નિદાન કરી શકશે? ના. એટલે જ આપણને એવા સ્પેશિયલ મોડલ્સની જરૂર છે જે આપણા ભારતીય ડેટા પર જ ટ્રેન થયા હોય. તો આ રેસમાં આગળ નીકળવા માટે શું ખાલી પૈસા જ કાફી છે? ના, એનાથી પણ વધારે કંઈક જોઈએ.
અમુક મૂળભૂત ફેરફારોની જરૂર છે આપણા કલ્ચર અને સિસ્ટમમાં. એક્સપર્ટ્સના મતે 3 વસ્તુઓ સૌથી જરૂરી છે. પહેલું, દેશમાં રિસર્ચ અને ઇનોવેશનનો એક માહોલ બનાવવો પડશે. બીજું, જે ફંડામેન્ટલ રિસર્ચ છે એના માટે ફંડિંગ વધારવું પડશે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા અને સરકાર આ ત્રણેય સાથે મળીને ખરેખર કામ કરવું પડશે, ખાલી કાગળ પર નહીં. પણ આ બધી મહેનત કરવી શા માટે? કારણ કે સામે જે ઇનામ છે એ બહુ જ મોટું છે. એક અંદાજ એવો છે કે 2035 સુધીમાં એઆઈ ભારતની ઇકોનોમીમાં $1.7 ટ્રિલિયન ઉમેરી શકે છે. વિચારો, કેટલો મોટો આંકડો છે આ. પણ કહેવાય છે ને કે મોટી શક્તિ સાથે મોટી જવાબદારી પણ આવે છે. અને અહીં સૌથી મોટો સવાલ એ જ છે, શું આટલી પાવરફુલ ટેકનોલોજીને કંટ્રોલમાં રાખી શકાશે? અને આ કોઈ નાની સૂની ચિંતા નથી. જેમને ગોડફાધર ઓફ એઆઈ કહેવામાં આવે છે એ જેફરી હિન્ટન પોતે આ ટેકનોલોજીના જોખમો વિશે ચેતવણી આપી ચૂક્યા છે. જ્યારે બનાવનાર પોતે જ ચિંતામાં હોય ત્યારે આપણે સાવચેત રહેવું જ પડે. તો એક જવાબદાર એઆઈ બનાવવા માટે 3 મુખ્ય પડકારો છે જેને આપણે પાર કરવા જ પડશે. પહેલું છે એઆઈ સેફટી, એટલે કે એનો ખોટો ઉપયોગ અટકાવવો. બીજું છે એઆઈ એથિક્સ, એટલે કે એ સુનિશ્ચિત કરવું કે એઆઈ હંમેશા સાચા ખોટાનો ભેદ સમજે. અને ત્રીજું છે એઆઈ બાયસ, એટલે કે ટ્રેનિંગ ડેટામાં જે પૂર્વગ્રહો હોય એને દૂર કરવા. આ જોખમ કેટલું સાચું છે એ સમજવા માટે ફક્ત આ એક ઉદાહરણ જ કાફી છે. એક એક્સપેરિમેન્ટમાં એક એઆઈને ખોટા ઈરાદાથી કમાન્ડ આપવામાં આવ્યો અને એનું પરિણામ ફક્ત 6 કલાકની અંદર એ એઆઈએ 40,000 નવા કેમિકલ હથિયારોની ડિઝાઇન તૈયાર કરી દીધી. વિચારો, આ કેટલું ખતરનાક બની શકે છે. આના પરથી જ સેફટી પ્રોટોકોલ્સનું મહત્વ સમજાય છે. તો છેલ્લે વાત એટલી જ છે કે ભારતનું લક્ષ્ય ખાલી એઆઈ બનાવવાનું નથી. લક્ષ્ય તો એવું એઆઈ બનાવવાનું છે જે અસરકારક હોય, નૈતિક હોય અને સૌથી અગત્યનું આપણા બધા માટે સુરક્ષિત હોય. આ એક બહુ મોટી જવાબદારી છે અને આ સફરમાં આખી દુનિયાની નજર આપણા પર, ભારત પર રહેવાની છે.